નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટ્રેન સ્ટાર્ટ કરી ટેન્સ નામની ટ્રેન, એમાં પહેલું સ્ટોપ હતું સાદો વર્તમાનકાળ, તેના પછીનું સ્ટોપ આવ્યું સાદો ભૂતકાળ, ત્યાર પછી સાદો ભવિષ્યકાળ, ત્યાર પછી ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, એના પછીનું સ્ટોપ હતું પૂર્ણ વર્તમાનકાળ, અને હવે પછીનો આપણો જે પડાવ આવ્યો એ છે પૂર્ણ ભૂતકાળ, એટલે કે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો આપણો જે રાબેતા મુજબ આ જે કાળ છે, પહેલાં આપણે ભણીએ એ પહેલાં આપણે સમજીએ કે એનો ઉપયોગ ક્યારે થાય, પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય. જો બીજા કાળ કરતાં થોડાક કાળ અલગ છે. પૂર્ણ ભૂતકાળનો મોટે ભાગે ઉપયોગ ક્યારે કરવામાં આવે છે કે જ્યારે ભૂતકાળમાં કોઈ બે ક્રિયા બની હોય. ખાસ સમજો, ભૂતકાળમાં જ્યારે કોઈ બે ક્રિયા બનેલી હોય અને બંને ક્રિયાઓ કેવી હોય છે, ભૂતકાળમાં બનેલી અને ક્રમશઃ બનેલી હોય. સૌથી અગત્યની વસ્તુ એ છે, ભૂતકાળમાં જ્યારે કોઈ બે ક્રિયા બનેલી હોય અને બંને ક્રિયાઓ જ્યારે ક્રમશઃ બનેલી હોય, ત્યારે પહેલાં જે ક્રિયા બની હશે એના માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. આપણે સમજીએ, જો શું કહેવા માગીએ છીએ કે ભૂતકાળમાં જ્યારે બે ક્રિયાઓ બનેલી હોય અને બંને ક્રિયાઓ કેવી હોય છે, ખાસ ક્રમશઃ વારાફરતી બનેલી હોય, તો જે ક્રિયા પહેલાં બની હશે એના માટે કયો કાળ આવે છે, પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે એના એક્ઝામ્પલ તમને ગુજરાતીમાં એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે હું એક વાક્ય બોલું કે ભાઈ પોલીસ આવ્યા તે પહેલાં ચોર ભાગી ગયા. સમજજો ખાસ, પોલીસ આવ્યા તે પહેલાં ચોર ભાગી ગયા. હવે આ બંને ક્રિયા કેવી બનેલી છે, ક્રમશઃ. કારણ કે પોલીસને આવવાની ક્રિયા અને ચોરને ભાગી જવાની ક્રિયા બંને સાથે થઈ નથી. શું કીધું, પોલીસ આવ્યા તે પહેલાં ચોર ભાગી ગયા, એટલે પહેલાં કઈ ક્રિયા બની, ચોરને ભાગી જવાની ક્રિયા, અને પછી પોલીસ આવ્યા. તો જે ક્રિયા પહેલાં બની છે એટલે કે ચોર ભાગી ગયા, એને આપણે પૂર્ણ ભૂતકાળમાં દર્શાવવું પડે. આ એનો ઉપયોગ થયો. હવે એને ઓળખ માટેના અમુક શબ્દ હોય છે કે જેમાં વેન જોવા મળે, આફ્ટર, બિફોર, સિન્સ, ફોર. આ ઉપરાંત બીજો પણ એવો શબ્દ છે બાય ધેટ ટાઈમ. બાય ધેટ ટાઈમ, આ બાય ધેટ ટાઈમ શબ્દ છે એ પણ ક્યારેક આપણને તેમાં જોવા મળે છે. તો આ શબ્દ બધા એવા છે. ઓલરેડી શબ્દ છે જે પૂર્ણ વર્તમાન કાળમાં આપણે જોયું હતું, ઓલરેડી. તો આ બધા શબ્દો આપણને પૂર્ણ ભૂતકાળમાં પણ જોવા મળે છે. પૂર્ણ ભૂતકાળમાં કેવું હોય છે તો કે ભૂતકાળમાં એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, બરાબર, એનો સમય લાંબો હોય. જો નજીકમાં જ પૂરી થઈ હોય તો આપણે શું કહીએ છીએ કે પૂર્ણ વર્તમાન કાળ. છેલ્લે આપણે જે પૂર્ણ વર્તમાન કાળનું લેક્ચર જોયું હતું એમાં વાત થઈ હતી કે તાજેતરનો ભૂતકાળ અને વર્તમાન કાળને જોડતી કડી એટલે પૂર્ણ વર્તમાન કાળ. પણ પૂર્ણ ભૂતકાળમાં તો લાંબો સમય હોય છે, બરાબર, કે 2 વર્ષ પહેલાં હું જુનાગઢ ગયો હતો, બરાબર છે. તો 2 વર્ષ પહેલાંની વાત છે, એ ભૂતકાળમાં એ ક્રિયા પૂરી પણ થઈ ગઈ, તો એને કહેવાય છે પૂર્ણ ભૂતકાળ. હવે આપણે ક્રિયાપદ તરફ આગળ વધીએ, કારણ કે સૌથી અગત્યની કોઈ વસ્તુ હોય ટેન્સમાં તો એ છે આપણું ક્રિયાપદ. કયા કાળમાં કેવું ક્રિયાપદ હોય એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. મોસ્ટ ઓફ પૂર્ણકાળ છે એ આપણને એક્ઝામમાં બહુ ઓછા પૂછાય છે, અને કઈ રીતે પૂછાય છે એ પણ આપણે છેલ્લે અંતમાં સમજશું. ત્યાર પછી આપણે ક્રિયાપદની વાત કરીએ તો શું કહે છે કે હેડ પ્લસ V3. તો આમાં આપણે હેડનો ઉપયોગ, હેડ કઈ જગ્યાએ આવે, જો V3 એટલે શું, એ તો આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, એમાં નિયમિત અને અનિયમિત હોય છે, જે તમારે પાકા કરવા પડે છે, બરાબર, અને પાકા કરશો તો જ આ ટેન્સ આવડશે. પણ હેડ શબ્દ ક્યાં આવે, જેવી રીતે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ હતું, એટલે તમારે નક્કી કરવું પડે કે ક્યાં હેવ આવે ને ક્યાં હેઝ. જ્યારે હેડમાં કેવું હોય છે, કોઈ પણ સર્વનામ હોય દરેકની સાથે શું આવે છે, આમાં હેડ. અહીંયા પણ હેડ, બધે હેડ છે જુઓ. એટલે કે કોઈ પણ સર્વનામ હોય, કોઈ પણ કર્તા હોય, તેની સાથે પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે, અને હેડની સાથે બીજું હંમેશા ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ હોય જ છે. એટલે યાદ રાખવા માટેની ટ્રીક કઈ છે કે તમને એમ કહીએ કોઈ કે પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ કેવું હોય, તો પૂર્ણ શબ્દ આવે એટલે ત્યાં કઈ વસ્તુ ફરજિયાત આવશે, V3, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. હવે પૂર્ણ ભૂતકાળ છે તો ભૂતકાળમાં હેવેઝમાં કયું રૂપ આવે, હેડ આવે, એટલે કે હેડ પ્લસ V3. તો આ થયું પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ, હેડ પ્લસ V3. ત્યાર પછી આપણે વાક્યના પ્રકારો જોઈએ. તો વાક્યના પહેલો પ્રકાર છે વિધાન વાક્ય. હવે વિધાન વાક્યના પાછા 2 પ્રકાર, હકાર વાક્ય અને નકાર વાક્ય, એફર્મેટિવ સેન્ટેન્સ. તો પહેલાં આપણે એની ચર્ચા કરીએ હકાર વાક્યની.
તો એમાં વાક્ય રચના કેવી હોય છે? તો કે પહેલાં કર્તા, પછી ક્રિયાપદ. હવે ક્રિયાપદમાં આપણે શું આવશે? હેડ પ્લસ V3, કર્મ, અને છેલ્લે આવે છે અન્ય શબ્દ. તો આ આપણું વાક્ય રચના થઈ. એ મુજબ આપણે જોઈએ તો અહીંયા કર્તા તરીકે કોણ છે? સબ્જેક્ટ તરીકે રોહન. ક્રિયાપદ તરીકે હેડ ફિનિશ્ડ, કારણ કે હેડ પ્લસ V3. ઓબ્જેક્ટ તરીકે એ પૂછે આપણને ધ પ્રોજેક્ટ, અને ઇન ધ ક્લાસ છે એ છે અધર વર્ડ્સ, અન્ય શબ્દ. સેમ એ જ રીતે અહીંયા ધ્યેય છે એ કર્તા છે, સબ્જેક્ટ, હેડ પ્લસ V3 ક્રિયાપદ છે, ગિફ્ટ્સ છે એ આપણું ઓબ્જેક્ટ છે, અને ફ્રોમ ધ શોપ અધર વર્ડ્સ. તો આ હતી આપણી પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના. દરેક કાળમાં વાક્ય રચના સરખી જ હોય. પહેલાં કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ, અને પછી અન્ય શબ્દ. બરાબર. ઘણી વખત સાદા વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ એવું છે કે એમાં સહાયકારક ક્રિયાપદ હોતા નથી, જ્યારે અહીંયા આપણને સહાયકારક ક્રિયાપદ પણ હોય છે અને સાથે મુખ્ય ક્રિયાપદ હોય છે. બે ક્રિયાપદો હાજર હોય. ત્યાર પછી આપણે આગળ વધીએ. નકાર વાક્ય. તો નકાર વાક્યની વાક્ય રચના બધાને આવડે છે, કદાચ હું તમને ન ભણાવું તો પણ, છતાં આપણે એક રિવિઝન કરી લઈએ કે નકાર વાક્ય બનાવવું હોય તો શું કરવાનું? તો કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ શબ્દ મૂકવાનો, બીજું કંઈ કરવાની જરૂર નથી. જેમ કે કર્તા હેડ એ પૂછે, હેડ આપણું સહાયકારક ક્રિયાપદ છે, તો એના પછી કયો શબ્દ મૂકવો આપણે? નોટ. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે સમીર હેડ પ્લેડ ચેસ ઇન ધ ક્લબ. હવે આ વાક્યને હું નેગેટિવ કરું, નકારમાં ફેરવું, તો મારે પહેલાં સહાયકારક ક્રિયાપદ ગોતી લેવાનું, અને એના પછી હું શું મૂકીશ? નોટ. તો આમ આવશે કે સમીર હેડ નોટ પ્લેડ ચેસ ઇન ધ ક્લબ. એટલે કે હેડ પ્લેડની જગ્યાએ હવે શું થઈ ગયું? હેડ નોટ પ્લેડ. માત્ર આપણે નોટ શબ્દ એડ કર્યો. તો સેમ એ રીતે બીજું એક્ઝામ્પલ સમજીએ. કરણ હેડ કટ ધ ટ્રીઝ ઇન ધ ગાર્ડન. તો અહીંયા શું આવશે? કરણ હેડ. હવે હું શબ્દ એડ કરીશ, કયો? નોટ. કટના ત્રણેય રૂપ સરખા હોય છે. કટ ધ ટ્રીઝ ઇન ધ ગાર્ડન. તો આ વાક્ય બની ગયું આપણું નકાર વાક્ય. તો આ હતી આપણી નકાર વાક્ય રચના. તો ત્યાર પછી આપણે આગળ વધીએ. એના પછીનું વાક્ય જોઈએ, પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્યના પાછા કેટલા પ્રકાર આવશે? બે. યસનો ક્વેશ્ચન, WH ક્વેશ્ચન. તો પહેલાં આપણે ચર્ચા કરીશું યસનો ક્વેશ્ચનની. હવે યસનો ક્વેશ્ચનની વાક્ય રચના જુઓ તો પહેલું સ્ટેપ, ચાલો આપણે સ્ટેપ યાદ કરી લઈએ બધા, કારણ કે દરેક કાળમાં આ તો આવશે જ. પહેલું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ, બીજું સ્ટેપ કર્તા, ત્રીજું સ્ટેપ મુખ્ય ક્રિયાપદ, એના પછીનું સ્ટેપ આવશે કર્મ, એના પછીનું સ્ટેપ અન્ય શબ્દ, અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. તો આ જ સ્ટેપ આપણે દરેક કાળમાં હોય છે. જો ફેરફાર માત્ર ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદમાં. બીજે ક્યાંય ફેરફાર આવતો નથી. તો પહેલું આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. મારે આ જ વાક્યને યસનો ક્વેશ્ચનમાં ફેરવવું છે. તો પહેલું સ્ટેપ આપણું કયું? સહાયકારક ક્રિયાપદ. પછી આપણે ટ્રીક આપી હતી, શું કરવાનું જવાબ લખતી વખતે? તો કે સહાયકારક ક્રિયાપદ મૂક્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. ચાલો વયા ગયા, અને રસ્તામાં આવતું જાય એને શું કરવાનું? થેલીમાં નાખી જવાનું. ઇટન દાબેલી ઇન ધ પાર્ટી. દાબેલીનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જાય. ક્વેશ્ચન માર્કની નિશાની ભૂલવાની નહીં. સેમ એ રીતે અહીંયા શું આવશે? પહેલાં હેડ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા. ચાલો બધું ભેગું કરવા માંડીએ. એટલે કે ધ્યેય completed task for 1 year. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવાનું નહીં. અને બીજી વાત, આપણે ગમે ત્યારે એક્ઝામમાં કોઈ પણ વાક્ય પૂછાય તો પહેલાં તો એ વાક્યનો કાળ કયો છે ને એ નક્કી કરી લેવાનું જવાબ લખ્યા પહેલાં. અને કાળ હંમેશા કેને આધારે નક્કી થશે? ક્રિયાપદને આધારે. એટલે કે કયા કાળમાં કેવું ક્રિયાપદ હોય, આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બરાબર. ત્યાર પછી આગળ વધીએ WH ક્વેશ્ચન તરફ. તો WH ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલું આપણે 4 મુખ્ય જે WH ક્વેશ્ચન છે એમાં પહેલાં આપણે whoની ચર્ચા કરીએ. who એટલે કોણ. હવે who વડે પ્રશ્ન બનાવીએ તો વાક્યમાંથી શું દૂર થાય? કર્તા. અને એ હંમેશા ક્યાં હશે? વાક્યની શરૂઆતમાં. તો અહીંયા આ વાક્યમાં કર્તા તરીકે ખુશી છે. તો મારે who વડે જો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો હું ખુશીના સ્થાને શું કરીશ?
વુ મૂકી દઈ, બાકી બધું એમને એમ. એટલે આમ બનશે કે વુ હેડ ગોન ટુ સુરત. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવાનો નહીં. એના પછીનું બીજું વાક્ય છે કે શી હેડ વોન ધ મેચ ઇન ટુર્નામેન્ટ. બરાબર, તો અહીંયા આપણે કર્તા તરીકે સર્વનામ આપ્યું છે શી, તો આપણે નામ હોય કે સર્વનામ એનાથી કોઈ ફેર પડતો નથી. એના સ્થાને વુ મૂકી, બાકી બધું એમને એટલે વુ હેડ વોન ધ મેચ ઇન ટુર્નામેન્ટ અને છેલ્લે ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતું આપણું વુની વાક્ય રચના. ત્યાર પછી વોટની ચર્ચા કરીએ. તો વોટમાં આપણને ખબર છે કે વોટ વડે વાક્ય બનાવશું, પ્રશ્ન વાક્ય. એટલે આપેલા વાક્યમાંથી કર્મ છે એ દૂર થાય. તો કર્મ શોધવા માટે ક્રિયાપદને શું કરવું પડશે? શું વડે પ્રશ્ન પૂછવો પડશે. એટલે કર્મ હાજર. અહીંયા બોટ છે એનું મૂળ ક્રિયાપદ બાય થાય, ખરીદવું. શું ખરીદવું? તો આપણને જવાબ મળશે ફ્રૂટ્સ. તો કેના વડે હું પ્રશ્ન બનાવીશ? પહેલાં વોટ. આટલું કર્યા પછી WH ક્વેશ્ચનમાં પહેલું સ્ટેપ WH વર્ડ અને બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા આપેલું જ છે આપણી પાસે હેડ, પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય બધું લેતું જવાનું, પણ WH ક્વેશ્ચનમાં જે નીકળતું હોય એને કાઢી નાખવાનું. એટલે ફ્રૂટ્સને દૂર કરશું. ફ્રોમ ધ માર્કેટ, ક્વેશ્ચન માર્કની નિશાની. ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ. તો અહીંયા સ્પેન્ટ, સ્પેન્ડનું ભૂતકાળ થાય સ્પેન્ટ અને એનું ભૂતકૃદંત પણ સ્પેન્ટ થાય. બરાબર, એટલે વાપરવું, વિતાવવું. તો અહીંયા શું આવશે? મની શબ્દ છે એ કર્મ છે એ દૂર થશે. તો વોટ વડે પ્રશ્ન બનાવીશ. એટલે પહેલાં વોટ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. એટલે કે રવિ સ્પેન્ટનું સ્પેન્ટ ઇન ધ ફેર. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવાનો નહીં. તો આ હતી વાક્ય રચના વોટની. એના પછી નેક્સ્ટ વેર વડે જોઈ લઈએ. ચાલો આપણે. તો કે વેરનો અર્થ થાય ક્યાં. એના જવાબમાં હંમેશને માટે શું મળશે? સ્થળ મળશે. એટલે કે સ્થળ દર્શક શબ્દ આમાં આપણે શું કરવા પડશે? દૂર કરવા પડશે. અને શોધવા કઈ રીતે? તો કે ક્રિયાપદને ક્યાં વડે પ્રશ્ન પૂછો એટલે આપણને મળી જાય. એન્જોય, બરાબર, મુખ્ય ક્રિયાપદ છે. ક્યાં એન્જોય કરે છે? તો કે ઇન ધ ફેર. તો આ શબ્દ દૂર થશે. કેના વડે હું પ્રશ્ન બનાવીશ? પહેલાં તો કે વેર. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. ત્યાર પછી આવશે એન્જોયડ અલોટ. હવે કંઈ વધ્યું નથી તો છેલ્લે ક્વેશ્ચન માર્કની નિશાની. એ જ રીતે અહીંયા જોઈએ રીડ. રીડ છે અને વચાઈ ખરેખર રેડ. બરાબર, એ ભૂતકૃદંત છે. તો વાંચવું એટલે ક્યાં વાંચવાની વાત છે? તો કે ઇન ધ ક્લાસ. આ આપણું સ્થળ દર્શક શબ્દ થયા. તો હું એ દૂર કરી દઈશ. કેના વડે પ્રશ્ન બનાવીશ? વેર. બીજું સ્ટેપ હેડ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. શી રેડ અ સ્ટોરી. છેલ્લે ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવો નહીં. ક્લિયર એટલું? ચાલો છેલ્લા પડાવ તરફ આગળ વધીએ આપણે. એટલે કે આપણો ચોથો WH વર્ડ વેન. વેનનો અર્થ થાય ક્યારે. એના જવાબમાં હંમેશા શું મળે છે? સમય દર્શક શબ્દ. હવે વેન વડે પ્રશ્ન બનાવશું તો આપેલા વાક્યમાંથી સમય દર્શક શબ્દ છે એ દૂર થાય છે. અને શોધવા કઈ રીતે? તો કે ક્રિયાપદને ક્યારે વડે પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એ સમય દર્શક શબ્દ જ હોય. એટલે સમય દર્શક શબ્દ દૂર થશે. હવે આમાં પહેલાં સમય દર્શક શબ્દ શોધવા પડે દૂર કરવા માટે. લેફ્ટ એટલે છોડવું. બરાબર, ક્યારથી છોડવાની વાત છે? બરાબર, ક્યારે? તો કે સિન્સ 2002, 2002થી. હવે અહીંયા સિન્સ તમને શબ્દ જોવા મળે છે. ખાસ સિન્સ અને ફોર આ બંનેમાં તફાવત છે. સિન્સ શબ્દ ક્યારે આવે? જ્યારે કોઈ નિશ્ચિત સમય હોય, નિશ્ચિત સાલ આપેલી હોય તો સિન્સ આવે. અને જ્યારે સમયનો ગાળો બતાવેલો હોય ત્યારે ફોર આવે. બરાબર છે. 2002, 2003 તો આ એક નિશ્ચિત સમય થઈ ગયો. પણ હું એમ કહું કે 1 વીક, 1 યર, તો આ એક વર્ષનો શું થયો? ગાળો થયો. બરાબર, તો ત્યારે શું આવે? ફોર આવે. હવે આપણે સમય દર્શક શબ્દ દૂર કરીએ કેના વડે? તો કે વેન વડે પ્રશ્ન બનાવીને. એટલે કે વેન, પછી સહાયકારક ક્રિયાપદ હેડ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા. મોહન લેફ્ટ ધ સ્કૂલ. સમય દર્શક શબ્દ દૂર થાય. ત્યાર પછીનું વાક્ય છે ધેય હેડ થ્રોન ધ બોલ ઓન ધ ગ્રાઉન્ડ સિન્સ મોર્નિંગ. સવારથી માંડીને
એટલે એક સમય નિશ્ચિત થઈ ગયો સવારથી. તો પહેલાં કેના વડે પ્રશ્ન બનાવશું આપણે? વેન સહાયકારક ક્રિયાપદ હેડ, આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં એટલે કે ધે થ્રોન ધ બોલ ઓન ધ ગ્રાઉન્ડ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની ક્યારેય પણ ભૂલવી નહીં, નકર માર્ક કટ થઈ જાય. તો આપણે જે આ કાળમાં શીખ્યા બધું એ આપણે પાછું એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ. તો એક વાક્ય દ્વારા આપણે પ્રેક્ટિસ દ્વારા આખા પૂર્ણ ભૂતકાળની પ્રેક્ટિસ કરી લઈએ. તો અહીંયા એક વાક્ય તમારી સામે આપ્યું છે ઉપર કે હી હેડ ડ્રંક ટી ઇન ધ કિચન સિન્સ મોર્નિંગ. હેડ પ્લસ V3 એટલે કયો કાળ થાય? હેડ પ્લસ V3 એટલે કે પૂર્ણ ભૂતકાળ. આ વસ્તુ ભૂલવાની નથી. પહેલાં હું એને નકાર વાક્યમાં ફેરવીશ. આપણે પહેલાં નકાર વાક્ય શીખ્યા. તો નકાર વાક્ય કરવું હોય તો શું થાય? સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવામાં આવે છે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ આપણી પાસે કયું છે? હેડ. એના પછી હું નોટ લખી નાખું. બાકી બધી વસ્તુ એમનેમ, એમાં કોઈ ફેરફાર થતો નથી. સિન્સ મોર્નિંગ. ક્વેશ્ચન માર્ક, સોરી આમાં ક્વેશ્ચન માર્ક નહીં આવે. શા માટે? કારણ કે આ આપણું નેગેટિવ વાક્ય છે એટલે છેલ્લે પૂર્ણ વિરામ આવશે. હવે આપણે જોઈએ યશનો ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન વાક્ય. તો યશનો ક્વેશ્ચનનું પહેલું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ મૂકવું. તો પહેલાં હું સહાયકારક ક્રિયાપદ લખી નાખું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું એટલે હી બધી વસ્તુ સાથે લેતી જવાની. કારણ કે યશનો ક્વેશ્ચનમાં કંઈ પણ વસ્તુ દૂર થતી નથી. સિન્સ મોર્નિંગ. અને છેલ્લે આ વસ્તુ ભૂલવાની નહીં, પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો પછી જોઈએ WH ક્વેશ્ચનમાં. તેમાં પહેલાં આપણે શીખાતા વુ વડે વાક્ય. તો વુ વડે બનાવશું એટલે કર્તા દૂર થશે અને આ વાક્યમાં કર્તા છે હી એટલે તેના સ્થાને હું વુ મૂકી દઈશ. બાકી બધું એમને એમ. એટલે વુ હેડ ડ્રંક ટી ઇન ધ કિચન સિન્સ મોર્નિંગ. તો આ વાક્ય હતું વુ વડે વાક્ય. એના પછી વોટ વડે. તો વોટ વડે બનાવશું એટલે કર્મ નીકળશે. કર્મ શું છે આ વાક્યમાં? ટી. કઈ રીતે શોધવો? ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ આપણું કર્મ. તો હવે હું વોટ વડે પ્રશ્ન બનાવું છું. તો કે વોટ, બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયું જવાનું. ચલો વાક્યની શરૂઆતમાં વયા ગયા. ઓકે, હી. ત્યાર પછી જે રસ્તામાં આવતું જાય બધું ભેગું કરી લઈએ. એટલે વોટ હેડ હી ડ્રંક ઇન ધ કિચન સિન્સ મોર્નિંગ. પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારેય પણ ભૂલવાનો નહીં. ત્યાર પછી આગળ વધીએ આપણે. પછીનો પ્રશ્ન હુ વોટ. ત્યાર પછી આવે છે વેર એટલે કે સ્થળ દર્શક શબ્દ છે એ નીકળશે એટલે ઇન ધ કિચન. ચાલો વેર વડે પ્રશ્ન બનાવીએ. વેર, બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા જાય એટલે કે હી હેડ તો આવી ગયું. હવે શું વધ્યું? ડ્રંક ટી સિન્સ મોર્નિંગ. ક્વેશ્ચન માર્કની નિશાની. તેના પછીની વાત કરીએ તો હવે આવશે વેન એટલે કે સમય દર્શક શબ્દ દૂર થાય. સમય દર્શક શબ્દ કયા છે? તો કે સિન્સ મોર્નિંગ. એને દૂર કરીએ એટલે કે વેન હેડ હી ડ્રંક ટી ઇન ધ કિચન ક્વેશ્ચન માર્ક. તો આ હતો આપણો પૂર્ણ ભૂતકાળ. જો તમને આ વાક્ય સમજાઈ ગયા હશે તો તમારા માટે એક હું હોમવર્ક છોડીને જાઉં છું. માત્ર એક જ વાક્ય, પણ આ વાક્યમાં તમારે બધા વાક્ય રચના મુજબ બનાવવાના છે. એટલે પહેલાં નકાર વાક્ય બનાવવાનું, પછી યશનો ક્વેશ્ચન ને 4 WH ક્વેશ્ચન. જો તમારે જે લખાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે મને કોમેન્ટ બોક્સમાં ડન કરી દેજો. બરાબર છે. હવે આપણે વાત કરી હતી કે પરીક્ષામાં મોટે ભાગે આમાં WH ક્વેશ્ચન કરતાં પણ ખાલી જગ્યા તરીકે વધારે પૂછાય છે. વર્ક ફોર્મની ખાલી જગ્યા એમાં પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ વધારે થાય છે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં. હવે એમાં કઈ રીતે થાય છે? તો એમાં મોટે ભાગે પૂર્ણ ભૂતકાળ જ્યારે હોય છે ને ત્યારે બે ક્રિયાઓ સંકળાયેલી હોય છે અને બંને ક્રિયાઓ પાછી ભૂતકાળમાં બનેલી હોય છે અને ક્રમશઃ બનેલી હોય છે. તો હમણાં આપણે વાત થઈ હતી સ્ટાર્ટિંગમાં કે ભાઈ જે ક્રિયા ક્રમશઃ બનેલી હોય ને તેમાં જે ક્રિયા પહેલાં બની હશે
એમાં ઈ વાક્ય સાથે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો. જો અહીંયા આપ્યું છે કે વેન આઈ રીચડ ધેર ધ ટ્રેન હેડ લેફ્ટ ધ સ્ટેશન, કે જ્યારે હું ત્યાં પહોંચ્યો તો ટ્રેન છે એ સ્ટેશન છોડી ચૂકી હતી. એટલે બે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ, ટ્રેનને જવાની ક્રિયા અને મારે ત્યાં પહોંચવાની ક્રિયા. તો પહેલાં કઈ ક્રિયા બની? તો કે હું જ્યાં સ્ટેશને પહોંચ્યો એ પહેલાં ટ્રેન વહી ગઈ હતી, એટલે ટ્રેન પહેલાં ગઈ, એટલા માટે એ વાક્ય છે એ કયા કાળમાં આવશે? પૂર્ણ ભૂતકાળ. બરાબર છે? એટલે હેડ લેફ્ટ. અને જે બીજું વાક્ય હોય છે ને એમાં હંમેશા સાદો ભૂતકાળ જ હોય. એટલે વેનવાળી ખાલી જગ્યા હોય અને બે વાક્ય આપ્યા હોય, વેન હોય, બિફોર હોય, આફ્ટર હોય. તો બે વાક્ય આપેલા હોય ને તો એક વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય છે, જ્યારે બીજું વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય છે. અહીંયા પણ એક્ઝામ્પલ આપેલ છે બિફોરવાળું. ધ થીફ હેડ રન અવે બિફોર ધ પોલીસ કેમ. પોલીસ આવ્યા તે પહેલાં ચોર ભાગી ગયા. તો પહેલાં ભાગી ગયા એનો અર્થ એવો થાય કે પહેલાં કઈ ક્રિયા બની? ચોરને ભાગી જવાની ક્રિયા. એટલે એ વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળમાં હોય છે, જ્યારે બીજું વાક્ય છે એ સાદા ભૂતકાળમાં હોય છે. અહીંયા એક વાક્ય છે કે માય બસ હેડ લેફ્ટ બિફોર આઈ અરાઈવ એટ ધ સ્ટેશન. હું સ્ટેશને આવ્યો તે પહેલાં બસ છે એ જતી રહી હતી. તો બિફોરની પહેલાં હંમેશા છે ને, બિફોરનો અર્થ થાય પહેલાં, તો એની આગળનું વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળનું જ હોય છે, જે ક્યારેય ભૂલવું નહીં. બિફોર શબ્દ જ્યારે આપેલો હોય તો એનું પહેલાંનું જે વાક્ય છે એ હંમેશા હેડ પ્લસ લેફ્ટ એટલે કે એ પૂર્ણ ભૂતકાળનું હોય છે, જ્યારે બિફોરની પછીનું વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય છે. તો મને આશા છે કે તમને આ વિડીયો જરૂર ગમ્યો હશે, બધું સમજાયું હશે. છતાં કંઈ પણ પ્રશ્ન રહી જાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ જરૂર આપીશ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં ખાસ કરીને એને શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું છે એટલા માટે કે બીજા વિડીયો છે એ તમને સરળતાથી પ્રાપ્ત થાય. આવા ઘણા બધા વિડીયો હજી મૂકવાના બાકી છે અને હજી આપણે આપણા પડાવમાં આગળ સ્ટેશને જવાનું બાકી જ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.